તો આપણે જે રીતે જોઈ રહ્યા છે આ વર્ષે દેશમાં પણ ચોમાસું સારું રહી શકે છે અને ગુજરાતમાં પણ સમયસર ચોમાસું આવી જશે અને સારું રહેવાની સંભાવના બની રહી છે. હવે નજર કરી લઈએ એગ્રી કોમોડિટીઝની ચાલ પર. તો ગુવાર પેકમાં આજે ખરીદારીનો માહોલ જોવા મળ્યો, જ્યાં એક નાની રેન્જની અંદર ગુવાર પેકની અંદર આપણે કારોબાર જોયો છે. જ્યારે મસાલા પેકની વાત કરી લઈએ તો ધાણાની અંદર ફ્લેટ કારોબાર, જીરામાં લગભગ 13% તેજી જોવા મળી અને હળદરમાં થોડું દબાણ બનતું જોવા મળ્યું છે. સાથે જ કપાસિયા, ખોળ અને એરંડામાં પણ પોઝિટિવ કામકાજ જોવા મળ્યું. એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ટ્રેડપુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. ભાવિકજી, આપનું સ્વાગત છે. એગ્રી કોમોડિટીઝની આજની ચાલને જોતા આપને ક્યાં આગળ ફોકસ બની રહ્યો છે? કઈ એગ્રી કોમોડિટીમાંથી આપની ખાસ સલાહ રહેશે? ગુડ ઇવનિંગ. આઈ થિંક હજી પણ મને લાગે છે કે એરંડો છે એ સારું દેખાઈ રહ્યું છે. ગઈકાલે પણ આપણે વાત થઈ હતી કે એરંડામાં ઓલરેડી જે પીક એરાઇવલ છે એ આઈ થિંક 10 દિવસમાં હવે એરાઇવલ ઓછી થવાની સંભાવના છે અને આ લેવલ પર અત્યારના સ્ટોકીસ જે છે એ લોકોને ડિમાન્ડ વધી રહી છે. હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 5900 થી 6000 સુધીના લેવલ પણ આપણને જોવા મળી શકે છે. આઈ થિંક ખાસ ફોકસ જો કોઈને લોંગ ટર્મ માટે બે અઠવાડિયાથી વધારેનું જો વ્યૂ હોય, આઈ થિંક એરંડામાં 5700ની આસપાસ બાય કરી શકાય છે, 55-50ના એસએલથી, અને ઉપરનો ટાર્ગેટ રાખી શકાય 6000નો. ઓકે, તો એરંડામાં 6000ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલો તો આ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. અને સાથે જ એકવાર મસાલાની પણ વાત કરી લઈએ. જીરામાં ફરી પાછી એક સારી રિકવરી આવી છે, 3% જેવું જીરું મજબૂત થયું છે. ધાણામાં કે આપણે થોડી ખરીદારી જોઈ છે, પરંતુ ટર્મરિકની અંદર 1-1.25% દબાણ બન્યું છે. તો મસાલા પેકને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મસાલા પેકમાં હજી પણ મને લાગે છે જીરું 28,500 થી 29,000ની આસપાસ આઈ થિંક થોડુંક ટોપઆઉટ થઈ જવું જોઈએ. હવે થોડું આ ભાવ ઊંચો આવ્યો છે તો માલ જે ખેડૂતો છે એ લોકો એમનો માલ લાવશે મંડીમાં, તે સેલિંગ પ્રેશર જરૂરથી રહેશે. અને હળદરમાં હજી પણ મને લાગે છે કે જે કરેક્શન છે એક્સપેક્ટેડ જ છે, એરાઇવલ જે છે હજી સ્ટ્રોંગ જ છે અને આટલે ઊંચા ભાવે ડિમાન્ડ જે છે થોડીક ઓછી થઈ રહી છે. આઈ થિંક જૂન પછી આપણને હળદરમાં જરૂરથી તેજી જોવા મળી શકે છે. પણ હાલના 1 થી 2 દિવસના પર્પઝથી મને લાગે છે કે આ 17,300નો ટાર્ગેટ થઈ શકે છે. તો હળદરમાં વેચીને કામ કરી શકાય છે 18,500ના એસએલથી, 17,300નો સ્ટોપ લોસ રાખી જાય. અને જીરામાં એકવાર 29,000ની આસપાસ આવે છે તો ત્યાંથી એકવાર શોર્ટ પોઝિશન કરી શકાય 30,000ના એસએલથી. ઓકે, તો હળદરમાં વેચીને કારોબાર કરવાની સલાહ અને જીરામાં પણ એક શોર્ટ પોઝિશન લેવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર, અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે અમને સલાહ આપી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ હાલ કોમોડિટી બજારમાં સમય છે એક બ્રેક લેવાનો. લેશું બ્રેક અને બ્રેક બાદ આપણે નોન એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું.